એ જ હશે જે કાલે એમનું પરિસ્થિતિ હતી કે ભાઈ પાણી ભરેલું છે ગ્રાઉન્ડમાં, કે ભાઈ ભરેલું નથી પણ એવું છે કે ભાઈ કાદવ થઈ ગયું છે, માટીનો સુકાયેલી માટી નથી. એ રીઝન આવું થઈ ગયું છે. એટલે અત્યારે જો જેટલા બી મોગા પાસ લીધા હશે બધા જ ઓલ પ્રોમોશનલિટી બધા જ અત્યારે જ વિચાર હશે કે આટલો મોગો પાસ લીધો, એમાં અંબાવાની આરાધનામાં અંબાલાલ ઠરવા દેતા નહીં. અંબાલાલ આગાહીઓ કર કે વરસાદ પડશે, અઠવાડિયું પડશે, 10 દિવસ પડશે. એટલે એ લોકો કે ભાઈ રાવણ દહન થશે ત્યાં સુધી વરસાદ જ પડ્યા કરશે કે હું એવું ચાલતું રહે. આજે ડે 2 છે નવરાત્રિનો. ડે 3 તો એટલે કે કાલે હું શૂટ કાલે કદાચ હું આદિશક્તિ ગયો હતો તો શૂટ કર, પણ આ લોચા આવા નવા લોચા પડી જાય. એટલે ચાવી ફસાઈ ગઈ ને એટલે પછી મારા મગજમાં આવ્યું જ ના કે ભાઈ વિડીયો કોઈ બી એવું ક્લિપ બનાવી શકાય. બરાબર, હવે એવું બી નહીં કે હું પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ પર કે કોઈ એના પર બોલું. મેં રેન્ડમ વિડીયો બનાવ્યો છે. રેન્ડમ એટલે બિલકુલ રેન્ડમ. એમને લખતો હતો તો મને વિચાર આવ્યો કે આજે આ વરસાદ પડી રહ્યો છે, પાછા ખેલૈયાઓ એવું કહેશે કે અમને પૈસા પાછા દો અથવા તો અમારે બીજે કશે ગોઠવો ગરબાનો. અરે એ લોકો બી વેલિડ છે, એ લોકો બી પૈસા આપે છે. આ ગરબા ગ્રાઉન્ડવાળાઓ બધા ગરબા ગ્રાઉન્ડવાળાઓની ભૂલ નહીં, મોસમની બી ભૂલ નહીં, બધું કમોસમી થયા કરે, બહુ એ નહીં રાખવાનું. એટલે રેન્ડમ વાળું શું કહેવાય, એકદમ રેન્ડમ એટલે એકદમ રેન્ડમ થિંક પર હું તો બનાવી દઉં છું વિડીયો. અને સાવ બેસિક વાત કહીએ તો વસ્તુ શું છે કે અહીંયા શેરી ગરબા સોસાયટીમાં બધે જ ગરબા થાય તો છે જ, બરાબર. પણ લોકો ના, અમારી પાસે પૈસા છે, અમે પૈસાથી પાસ ખરીદીશું, પાસ ખરીદીને પછી અમે લોકો જઈશું, બરાબર. એટલે એ હિસાબે જવાવાળા લોકો તો કેવું થઈ ગયું છે કે પેલું શું કહેવાય, એક લેવલ એક એ આવી ગયું છે કે ભાઈ અમે આ સ્ટેજ છે, સ્ટેજ પર જે રિહર્સલ કરે એવું બધું વધારે પડતું એ થઈ ગયું છે કે ના ભાઈ આપણે એ જોઈએ, શું કહેવાય, થોડું કોસ્ટલી જોઈએ આપણે કામ, એવું થઈ ગયું છે. મોસ્ટ પ્રાયોરિટી તો બધા સાચું જ છે, ચાલે. રેન્ડમ વાળી વાત તો છે. કોઈ એવું નહીં કે પર્ટિક્યુલર નવરાત્રિ ટોપિક, બરાબર. મેં આગળ બી રેન્ડમ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ રેન્ડમ એટલે સાવ રેન્ડમ. એટલે હું ડે બાય ડે ટ્રાય તો કરીશ, એક દિવસ એકાદ બે દિવસ છોડીને કદાચ એવું થાય કે વિડીયો એકાદો ના આવે આમ તેમ, બરાબર. એટલે કે જોવાવાળા લોકો બી ઘણા ઓછા છે, એટલે એ બનાવવાનું એ છે જ, મોટિવ જ બનાવવા માટે છે કે ભાઈ બ્લોગ નહીં પણ રેન્ડમ વિડીયો. રેન્ડમ એટલે રિયલ. જો કદાચ આમાં ખરાબ એવું લાગે ને કોઈને બી તો વસ્તુ શું છે કે આ મારી સ્ક્રિપ્ટ નથી, મારું કશું જ નથી આમાં. એટલે રેન્ડમ એટલે બેસિક વિડીયોમાં આપણે વસ્તુ કહી દઈએ છીએ કે ભાઈ અપડેટ છે, આ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બી વાત તો મારી બરાબર જ છે ને કે ભાઈ આ વરસાદ પડે છે તો ગરબા કેવી રીતે રમવાના, બરાબર. સાથે એ બી છે કે આવું મજા આવે છે, મજા તો આવે છે. ગરબા રમવા માટે ઠીક છે, એ એટલું બધું નથી. પણ મને ગરબા સાંભળવાની એટલે અતુલ સ્પેશિયલી વડોદરામાં એટલે અતુલ પુરોહિતને સાંભળીને મોટા થયા મીન્સ કે હજુ તો એટલા બધા મોટા નહીં થયા, પણ અતુલ પુરોહિત દાદાને બગડામાં સાંભળ્યું છે. અહીંયા શશી ત્રિવેદી આવે છે એટલે શશી ત્રિવેદીને બી ઘણું બધું સાંભળ્યું, બરાબર. સાથે હમણાં થોડા ટ્રેન્ડિંગ સોંગ આવે, ટ્રેન્ડિંગ સોંગમાં બી એ થાય કે હા ના આ બી બરાબર છે, બરાબર, આ બી છે, એવું ચાલતું. કંઈ નહીં, કાલ જોઈએ છે. કાલે હાલાકી મારે કોલેજ ચાલુ છે એટલે જોઈશ. રસ્તા પર ઊભો રહીને વિડીયો બનાવીશ, રસ્તા પર. કારણ કે ઘરે હોઉં તો ઘરે બેહીને બનાવો ને, રસ્તા પર તો મને વિડીયો બનાવવાનું થોડું એ ઓકવર્ડ ફીલ લાગે, કારણ કે આ મારું કેટલું શું કે કમ્ફર્ટ ઝોન છે મારો. હા, એટલે કમ્ફર્ટ ઝોનમાં બોલવાનું કંઈ એવું નહીં. જો ભાઈ અમારે કેવું છે કે રેન્ડમ એટલે એકદમ રેન્ડમ વસ્તુ છે કે બેસિક આટલાથી આટલા ટાઈમમાં આવું થઈ રહ્યું છે. જો દિવાળી આવશે, દિવાળીમાં તો ઓહો ક્યાં વાત છે. હવે મજા તો હાલાકે આવે છે આ મોસમની, ઠંડો માહોલ છે. પણ ઠંડો હોય ત્યાં સુધી સારો લાગે. બધા હજી ગરબા અને ખેલૈયાવાળા લોકો હવે કેવું કે ભાઈ નહીં મજા આવતી યાર, આ પાણી ભરાઈ ગયું છે, કાદવ થઈ ગયો છે, બધા મોસ્ટ અડધા લોકો તો ખાવા પીવા જાય છે. ભાઈ શો ઓફ કરો પડે, ગરબા રમવા ફાવતા નથી એ લોકોને. આ તો ખાલી પૈસા છે, વાપરી દો, એવું છે. જેટલા બી હોય બધા જ. કોઈ એકને બ્લેમ નહીં કરતો. મારા ફ્રેન્ડ સર્કલમાં
8-9 જણા મિનિમમ જો ગણવા જાઉં ને તો 15 જણાઓમાંથી છે ને 7-8 જણાઓને તો ગરબા રમતા ફાવતા જ નથી. એ ખાલી ફક્ત શું છે ખબર છે, ફોટો ક્લિક કરાવવાનું, થોડું એસ્થેટિક દેખાવાનું, શું ટ્રેન્ડ છે ને એવું, એ ટ્રેન્ડમાં ફોટો પાડો, આ પાડો, પેલું પાડો, એવું ચાલતું રહેવાનું. બરાબર. વરસાદ તો નહીં બતાવું, કારણ કે વરસાદ તો ધીમો ધીમો પડે છે. એટલું બધું કેમેરામાં કેપ્ચર કરવા જઈશ, કેમેરામાં કેપ્ચર એટલું બધું થાય નહીં. પણ આમ જોવા જાવ તો કદાચ છેલ્લે એક ના નિયમથી ક્લિપ એડ કરી દઈશ કે ભાઈ આ છે, વરસાદ પડી રહ્યો છે એવું. કારણ કે એવું કશું નહીં. જુઓ ને, જો ઘડિયાળમાં કદાચ ટાઈમ દેખાતો હોય તો ઠીક, ના દેખાય તો અલગ વસ્તુ ભાઈ. કારણ કે કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો હોય તો જ ઉભારો તો બી કદાચ દેખાય તો અમે કરીએ કંઈ. જો રેન્ડમ થિંગ્સમાં આવી રહ્યો છે. વરસાદ તો પડી રહ્યો છે, પણ ઘણો પડે છે. વધારે ગ્લો આમાં આવી રીતે ઉભા રહે વિડીયો બનાવો તો કેવું આમ ગ્લો લાગે સ્કિન પર. એટલે કે આવી રીતે જો જોવા જાવ તો મારા 10 થી 15 મિનિટ, 10 મિનિટનો વિડીયો મારા 17 મિનિટનો વિડીયો બની જશે. બોલ, આવું એડિટિંગ તો આપણે આવડતી નથી, એટલે કટ વગર આપણે વિડીયો બનાવીએ છીએ. કારણ કે આવડે છે એવું કશું નહીં, આવડતું નહીં. શું છે કે કટ વગર વિડીયો બનાવવાનો, એક જ શોટમાં. આપણે સ્ક્રિપ્ટ છે જ નહીં, એટલે જે લોકો સ્ક્રિપ્ટ હોય એ લોકો કટ કરે. અને હું કેવો છું કે હું 10 જગ્યાએ જાઉં, 10 વિડીયો બનાવું એવું નહીં. હું એક જ જગ્યાએ બેસીશ, એક જ ટૉપિક પર હવે વાત કર્યા કરીશ. બહુ વાતો કરો છો, નાખી દેવાનો, વાત જ છે. કારણ કે અપલોડ કરી શકું તો આજે અપલોડ કરવા મૂકીશ, પછી લખવા બેસીશ. કાલે હજુ કોલેજ જવાનું છે, પરમ દિવસે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટના કદાચ મે બી જોવા જાવ ને તો વિડીયો નહીં હોય આપણા પાસે. અમદાવાદ જવાનું છે, યાદ છે, કંટાળો હોય છે. અરે હું એક તો એટલો બેશરમ, શું કહે છે, બેશરમ એટલે હાવ બેશરમ થઈ ગયો છું. મને ખબર છે કે 15 દિવસના અંદર આવી જશે સબમિશન, એટલે સબમિશન ચાલુ થઈ ગયું, ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે, બધા સબ્જેક્ટો. પણ હજુ જોવા જાવ તો અડધાથી વધારે લખવાનું બાકી પડી જ. પણ આમ શાંતિથી ભાઈ લખશે. દિવાળી લાવીશું તો દિવાળી પતે એટલે બીજા જ દિવસે એક્ઝામ છે. હવે કંટાળો એ વાત નથી કે સારું દિવાળી એન્જોય નહીં, અરે કે દિવાળી એન્જોય કરવા જેવું કે છે નહીં. ફટાકડા લોકો પોતે, આપણે ખાલી જોવાનું, અવાજ સાંભળવાનો, વાત થતી. ઘરે થોડું બહુ ખાવાનું બનાવવાનું, ખાઈ પીએ ને ઊંઘી જવાનું છે. હવે ઊંઘી જવાનું એવું નહીં, તો થોડું બહુ ફરીશું, એક્સપ્લોર. આજે સાંજે કદાચ ગરબા જોવા જઈશ તો વિડીયો બનાવીશ. વિડીયો હશે પાર્ટ 1 પાર્ટ 2 રાખેલો ભાઈ. તો આવું કરો જ. આ જોવા જઈશ તો આ કાપીને મારે કરવો જ પડશે ને, પાર્ટ 1 પાર્ટ 2. 20 મિનિટનો વિડીયો થઈ ગયો, 2 દિવસનો વિડીયો મેં એકસાથે બનાવી દીધો છે. કંઈ કે આટલી લાંબી વાત કોઈ હોય ના આ કે રેન્ડમ છે ભાઈ, રેન્ડમ છે. 20 મિનિટનો અપલોડ કરવા છે એટલે મારા 1.5 GB ડેટા ખાઈ જશે ડાયરેક્ટ. એટલે કાલે બી અપલોડ કરો ને તો 700-750 MBનો થયેલો. એક તો મારી FHD 3060માં મે બી રેકોર્ડ થાય છે, એટલે થોડો ફેસ ક્વોલિટી થોડી ઠીકઠાક આવતી હશે, બહુ નહીં. અને જે લોકો એવું કહેતા હોય કે ભાઈ ચલો આપણા પાસે કેમેરો નહીં, આપણા પાસે સ્કિલ નહીં, ઇન્ટ્રોવર્ટ બહુ થઈ ગયું છે યાર, બોલો યાર થોડું. આપણા પર શું કહેવાય, ટાઈમપાસ માટે નહીં, થોડું ફેશનેટ થઈ જાય યાર. બરાબર. એન્જિનિયરિંગ કરીએ, એન્જિનિયરિંગ નહીં બનવાનું, ખબર છે, બહુ ખરાબ એન્જિનિયર બનવાના છે આપણે લોકો. જેટલા બી મારો ફ્રેન્ડ્સ ગ્રુપ હોય ભાઈ, ઇન્ક્લુડિંગ હા ભાઈ, મારા બાબા મને ખબર છે મારા ભાઈબંધો કેટલા બકવાસ માણસ છે, ચોખ્ખો. એટલે કે મને શકે છે કે હું જે બોલું છું ને અમુક વસ્તુઓ રેકોર્ડ નહીં થઈ હોય, પણ એ તો જોઈ લઈશ. આખો વિડીયો હું અપલોડ કરતાં પહેલાં એક વખત વિડીયો ચેક કરી લઉં છું, કારણ કે મને ખબર છે વોઇસ ઓછો જ આવે છે આમાં. ઓછો આવે છે, ઓછો મતલબ ગરબા વહેવું એટલે થોડું એ હોય. બરાબર. રોડ પર જોવા જાવ તો રોડ પર ઓહો બાપરે ક્યાં વાત હોય. કાલે જોજો, કાલે મારા કોલેજ પાસે એક મસ્ત લોકેશન મેં જોયેલી છે. એ લોકેશન બતાવવા માટે હું સ્પેશિયલી એક દિવસ ટાઈમ કાઢીને જઈશ. તો ટાઈમ હશે તો એ દિવસ કાઢીશું. પ્રોબેબિલિટી તો નહીં જોતો ટાઈમ, બરાબર. કારણ કે પેલું એ થઈ ગયું, સવાર 7 વાગ્યાની કોલેજ હોય, 7 વાગે જતી વખતે કોણ કોલેજ બતાવે, એટલે એ છે કંટાળો. હવે બપોરે પાછા આવતા હોય, તાપ હોય, આવો વરસાદ પડતો હોય તો ઊભા રહેવાનું ન થાય. ધડાકા ફેર વરસાદ પડેલા આજે તો. આજે 23 તારીખના ખબર નહીં શું અંબાલાલ કાકાને નડ્યું છે, લિટરલી વરસાદ પડ જ કરે છે, એટલે એકદમ ફાસ્ટ પડે છે.
છાંટા દેખાય છે કે નહીં એ તો બરાબર નહીં ખબર, બરાબર છાંટા દેખાતા હશે તો ઠીક જ છે, બરાબર. ચલો વળી ભાઈ, કાલ પરમ દિવસ આ તો કેવું 20 મિનિટનો વિડીયો થઈ ગયો ને એટલે કાલે આજકાલમાં બે બે અપલોડ થઈ જાય ને એવું. એટલે કે બે એક સાથે અપલોડ નહીં કરું, કાલે જ કરીશ પાર્ટ 4 કરીને. થંબનેલ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે, બરાબર. થંબનેલ તો ચેન્જ ઘડી ઘડી કરવાનું નહીં, કારણ કે ઘડી ઘડી કેનવા પર તેને બનાવવાનું નહીં પોસાતું. આપણાને ઓછું આવડે છે એડિટિંગ, ઓકે. એટલે કે કેનો પોસ્ટર એડિટિંગ કરો, કીધું હોડ થંબનેલો બનાવો શાંતિથી.